કેવો લાગ્યો આઈસ્ક્રીમ? મસ્ત આઈસ્ક્રીમ છે. આ આપણે કાજુ ચોકલેટ છે. બરોબર. આ કાજુ ચોકલેટ છે આખો 60 રૂપિયાનો કિલો છે. કાજુ દ્રાક્ષ છે આપણી પાસે 180 રૂપિયાનો કિલો છે. રાજભોગ છે એ 200 રૂપિયાનો કિલો છે. હાલો બા 5 ગુલકંદ. મસ્ત લાગી. બધા આવજો ખાવા. અસલમભાઈ, લોકો અહીંયાથી કેટલો આઈસ્ક્રીમ પાર્સલ લઈ જતા હોય છે? દિવસે માંડીને તો મારા લોકો 5-5 કિલો સુધીનો પાર્સલ લઈ જાય છે. હેલો મિત્રો, કેમ છો? મજામાં? હું છું ઝાકીર અને તમે જોઈ રહ્યા છો ઝાકીરભાઈની ગુજરાતી યુટ્યુબ ચેનલ. ફરી પાછો આવી ગયો છું તમારા માટે એક નવો વિડીયો લઈને. આજે આપણે આવી ગયા છીએ ગારિયાધાર શહેરમાં, એટલે કે આપણા ગારિયાધાર શહેરમાં આવી ગયો છું રાજુભાઈ ચાવાળાની ત્યાં. નાના ગામમાં મોટું નામ એટલે કે રાજુભાઈ ચાવાળા. અને ઉનાળાની સીઝન આવે એટલે અહીંનો આઈસ્ક્રીમ પણ લોકો ખૂબ જ ખાવાનું પસંદ કરતા હોય છે. નેચરલ કોઠી આઈસ્ક્રીમ અહીંયા બનાવવામાં આવે છે. બાકીની માહિતી આપણે ભાઈ પાસેથી જાણીશું. કયા કયા ફ્લેવરના આઈસ્ક્રીમ રાખે છે અને આઈસ્ક્રીમ કઈ રીતે બને છે તેની થોડીક એવી ઝલક પણ તમને બતાવીશું. ચાલો વિડીયો શરૂ કરીએ. કેમ છો અસલમભાઈ? મજામાં? બસ મજામાં. હો સર, આપણે આઈસ્ક્રીમ ની માહિતી દર્શક મિત્રોને આપવાની છે. તો આઈસ્ક્રીમ નું આપણે જે રાજુભાઈ ચાવાળાએ જે સ્ટાર્ટ કરેલું કેટલા વર્ષ થયા? 17 વર્ષ જેવું છે. 17 વર્ષ જેવું થયું. હા. અને કયો પ્રકારનો આઈસ્ક્રીમ આપણે રાખીએ છીએ? આપણી પાસે કાજુ દ્રાક્ષ છે, કાજુ બદામ છે, રાજભોગ છે, માવો મલાઈ છે, માવો બદામ છે, કાજુ ચોકલેટ છે, કાજુ મલાઈ છે. ઘણી જાતની વેરાયટી આપણે બનાવી છે. ઘણી જાતની વેરાયટી લોકોને ખવડાવી છે. બરોબર. અને બધો આઈસ્ક્રીમ નેચરલ કોઠીમાં જ બનાવવામાં આવે નેચરલ કોઠીમાં. તે પણ આપણે દર્શક મિત્રોને બતાવશું કે કઈ રીતે બને છે. આ તો બરોબર. બતાવી દઈશું. હવે તમે આઈસ્ક્રીમ કયા છે અને કયો ફ્લેવર છે અને શું ભાવ છે એ જણાવી દેજો. આ આપણે કાજુ ચોકલેટ છે. બરોબર. આ કાજુ ચોકલેટ છે આખો 60 રૂપિયાનો કિલો છે. કાજુ દ્રાક્ષ છે આપણી પાસે 180 રૂપિયાનો કિલો છે. રાજભોગ છે એ 200 રૂપિયાનો કિલો છે. હવે કાજુ મલાઈ છે જે આપણી પાસે વેરાયટી કાજુ મલાઈની એ આપણી પાસે 240 રૂપિયાની કિલો છે. અને મેંગો કાજુ છે એ 200 રૂપિયાનો કિલો છે. આ કાજુ બદામ જે છે ને એ 200 રૂપિયાનો કિલો છે. માવા બદામ જે આપણી પાસે વેરાયટી છે અમે ઓકે માવા બદામની વેરાયટી જે છે એ 240 નો કિલો છે. માવો મલાઈ જે છે ને લીલા કલર નો એ આપણી પાસે 200 રૂપિયાનો કિલો છે. કે જાજો ચાલતો એવો કયો આઈસ્ક્રીમ? એમાં આપણી પાસે કાજુ દ્રાક્ષ ને રાજભોગ, માવો મલાઈ અને કાજુ મલાઈ. ઓકે. અને હું જ્યાં સુધી જોઉં છું લોકો માવો મલાઈ વધારે પસંદ. માવો મલાઈ વધારે. અસલમભાઈ, વધારેમાં વધારે ચાલતો આ આઈસ્ક્રીમ છે બરોબર? વધારે સારામાં સારો માવો મલાઈ. માવો મલાઈ. ઓકે. એટલે ઓલો આઈસ્ક્રીમ જેટલો બનતો હોય એનાથી ડબલ ક્વોન્ટિટીમાં બનતો હશે. ક્વોન્ટિટીમાં આવતા ડબલ. ઓકે. અને આની આઈસ્ક્રીમ સિવાય બીજું શું રાખીએ આપણે? આપણે કેન્ડી રાખીશું. બરોબર. એ પણ બતાડી દેજો. બતાવી દઈએ. જો આ માવો મલાઈ એક ટાઈપની કેન્ડી આપણે બનાવી છે. આ માવો મલાઈ આઈસ્ક્રીમ જે છે ને એ ટાઈપની લોકોને આપણે એ કેન્ડી 10 રૂપિયામાં આપણે લોકોને ખવડાવી છે. બરોબર. બરોબર છે. પછી પ્લસ આ કોકોનટ કોકોનટ એ લોકોને 10 રૂપિયામાં આપણે લોકોને ખવડાવી છે. એટલે આમાં નાળિયેર વાપરવાનું એમ? હા, નારિયેળ. કોકોનટ એટલે કે નારિયેળ. નારિયેળ ટોપરું જ વાપરવાનું. ટોપરું જ વાપરવાનું. ઓકે. એને લોકોને 10 રૂપિયામાં જ ખવડાવી છે. લોકોને 10 રૂપિયામાં ગુલકંદ એ લોકોને આપણે ખવડાવી છે. બરોબર. એટલે આમાં જે ગુલકંદ દેખાઈ રહ્યું છે નેચરલ વાપરવાનું? નેસ્ટલ વસ્તુ. ઓકે. હા, ના વાપરી. અને આપણે મેંગો ગુલ્ફી લોકોને 10 રૂપિયામાં જ ખવડાવી છે. ઓકે. આની અંદર શું મેંગો નું પલ્પ વાપરવામાં આવે કે પછી? આ મેંગો નું પલ્પ. કોઈ જાતની ઓલી નહીં. એમ લોકોને 10 રૂપિયામાં આપણે આ લોકોને ખવડાવી છે. આ બધી તમે કેન્ડી ને એવું બતાવ્યું હોય લોકોને વેચવા માટે જોતી હોય કદાચ આજુબાજુના ગામડા વાળા, આ તો હોલસેલમાં મળી શકશે. મળી શકશે? હા, મળી શકશે. કેમ છો ભાઈ? મજામાં? મજામાં. હો ભાઈ. કયો આઈસ્ક્રીમ લેવા માટે આવ્યા? કાજુ દ્રાક્ષ. કાજુ દ્રાક્ષ. કેટલા ટાઈમ થી આવો? જ્યાદા ટાઈમ થી. અને કેવો લાગે એનો આઈસ્ક્રીમ? આરામ હારો. ને અસલમભાઈ, આ કેન્ડી માં પેપર મૂકવાનું કારણ શું? આજે ગામડામાં જે આગે લઈ રહ્યું હોય ને બરોબર, એને ઓલી નો થાય એટલે આપણે ઓગળી નો થાય ને વેસ્ટ ને એને બાંધીને આપણે આપીએ છીએ લોકોને. બરોબર. 5 ગુલકંદ. હલો, 5 માવો મલાઈ ગુલકંદ. કેમ છો ભાઈ? મજામાં? બસ મજામાં. હો આઈસ્ક્રીમ ખાવા માટે આવો છો? બસ કાયમિક રેગ્યુલર. શું ખાવાનું પસંદ કરો? કાજુ બદામ, માવા મલાઈ, કાજુ દ્રાક્ષ. આ આપણે પોગ્યા છીએ ડાયરેક્ટ બીજા દિવસે અને તમે જોઈ શકો છો અત્યારે આઈસ્ક્રીમ બનાવવાની પ્રોસેસિંગ ચાલુ છે અને દિવસે અહીંયા છે ને ચાનું કાઉન્ટર હોય છે
જોકે ગારિયાધારના બધા જ લોકોને ખ્યાલ હશે કે રાજુભાઈની ચા ખૂબ જ ફેમસ છે અને અત્યારે અહીંયા ચાનું કાઉન્ટર ચાલતું હોય છે. બધા લોકો પીવા પણ આવે છે, પાર્સલ પણ લઈ જાય છે. અને રાજુભાઈ, આ છે રાજુભાઈ, અહીંના ઓનર, બરોબર. અને લોકો અહીંયા ચા પીવા માટે આવે છે. અને આઈસ્ક્રીમ કઈ રીતે બને છે તે હમણાં તમને બતાવીએ. કાજુ બદામ છે, કાજુ દ્રાક્ષ છે, માવા મલાઈ છે. હવે આપણે કયો નાખવાનો છે? હવે આપણે કાજુ બદામ. કંઈક આ રીતે ડબ્બાની અંદર ભરી લેવામાં આવે છે. આપણે ટેસ્ટ કરીએ છીએ એનો કાજુ મેંગો. નેચરલ પલ્પ વાપરવામાં આવે છે, એટલે કે જે કેરીનો રસ આવે ને એ આની અંદર એડ કરવામાં આવે છે. અને અવારનવાર અહીંથી નીકળતા હોઈએ છીએ એટલે જોતા હોઈએ છીએ નેચરલ કોઠીનો આઈસ્ક્રીમ બનતો હોય છે. તમે વિડીયોમાં આગળ જોયું હોય છે કે આપણે રાતનો શૂટ લેવા માટે આવ્યા અને દિવસે આપણે શૂટ લીધું કે આઈસ્ક્રીમ કઈ રીતે બને છે તે તમે વિડીયોની અંદર જોયું હોય છે. અને ખરેખર અહીંનો આઈસ્ક્રીમ સારો આવે છે. અને હું અહીંયા મેજોરિટી માવા મલાઈ આઈસ્ક્રીમ આવે ને, જે આ આઈસ્ક્રીમ છે એ ખાવાનું વધારે પસંદ કરતો હોઉં છું. બાકી આવે છે બધા સારા, બધા લોકોની અલગ અલગ ચોઈસ હોય છે. એમાંથી આપણને માવો મલાઈ પસંદ છે. કસ્ટમર મિત્રોના રિવ્યુ જોયા અને ક્લાઉડ પણ તમને બતાવ્યું. અને ગારિયાધારના લોકો હોય જે કોઈ પણ અહીં આઈસ્ક્રીમ ખાવા માટે આવતા હોય, કમેન્ટ કરીને અવશ્યથી જણાવજો. બસ હવે વિડીયોને પૂરો કરો, કારણ કે આઈસ્ક્રીમની મોજ માણીએ. વિડીયોને અહીંથી સમાપ્ત કરીએ અને આઈસ્ક્રીમની મોજ માણીએ. જો તમારા ઘરે કોઈ પણ શુભ પ્રસંગ હોય કે પછી જાજી ક્વોન્ટિટીમાં ઓર્ડર આપવો હોય તો ડિસ્ક્રિપ્શનમાં અને સ્ક્રીન પર નંબર આપેલો છે, કોન્ટેક્ટ કરી લેજો. અને આઈસ કેન્ડી તમારે વેચવા માટે પણ જોતી હોય તો પણ મળી જવાની છે, તો કોન્ટેક્ટ જરૂરથી કરજો.